લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદમાં એલસીબી પોલીસની કાર્યવાહી. ટ્રકમાંથી 27 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત, ચાલક ઝડપાયો. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે ભારત માલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પંચોની હાજરીમાં ટ્રકની તપાસ કરી હતી, જેમાં ટ્રકના ચાલક પ્રવીણભાઈ નાગજીભાઈ ગોહિલની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ વગર પાસ પરમિટને વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હતા. ટ્રકમાંથી કુલ 228 પેટી, જેમાં 4284 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹27,08,772 છે. આ ઉપરાંત 2 મોબાઈલ સહિત ટ્રક સહિત મળીને કુલ ₹57,28,772 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્વરૂપારામ જાટ દારૂનો જથ્થો ભરી આપનારા અને સહદેવ મુંદ્રા જથ્થો મંગાવનાર તરીકે સંડોવાયેલા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.